બોલેલા યોગી મહારાજે સંપનો અર્થ કયું ધોરણ? છઠ્ઠું. બધા અંગ્રેજો સમજાવજો પછી મને કહેવાનું મને પાણી બાપાએ સમ સ્વરૂપ એકતાનો અર્થ કર્યો ને પાછળ લખ્યું છે. એક વખત પત્રિકામાં આખું સમજાવીને આપવું છે. છઠ્ઠું ધોરણ બાપા ભણ્યા હતા. કેટલો? છઠ્ઠું. પછી સંતોની સેવા, પછી પાર્ષદ થોડા દિવસ રહ્યા, પછી શાસ્ત્રી મહારાજે સાધુ બનાવી દીધા અને સમ સ્વરત ભાવ એકતા માનવ જાતિ માટે ઉપદેશ આપ્યો. યોગી મહારાજના પ્રવચનમાં સમ સ્વરત ભાવ એકતા શબ્દ દરેક પ્રવચનમાં આવે. દરેક. ચાલો હું વાંચું છું, પછી હું થોડું સમજાવું છું. બધાએ સંપ રાખવો. બાપા લખે છે સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. આપણા જેવો સંપ નહીં, મનુષ્ય ભાવ નહીં. અક્ષરધામના સેવા ભાવથી જ બધાની સાથે સંપ. ખૂબ અઘરું છે, પણ આપણે જીવવું છે. અને સમયા સુધીમાં 3 શબ્દો પૂરા કરવા છે. એટલે સમજ 1 વર્ષ મોડા લઈશું. શું ઉતાવળ છે? લંડન લૂંટે જવાનું નથી. 1 વર્ષ મોડું, 2 વર્ષ મોડું, આ પાકું કરવું છે. કોઈ પણ ગામમાં જાય પણ એક વખત તો આ શબ્દ આવે. યોગી મહારાજ કોઈ પણ ગામમાં જાય પણ સમ સ્વરત ભાવ એકતા રાખવી. હાલીટી ગમે ત્યારે આવી જાય. હાલતા ચાલતા ડોલતા કશે સેવા કરતા બધાને વાતો કરતા. અને રાતની સભામાં બાપા હું જેમ પૂજામાં વાત કરું એ વાત નતા કરતા. હું કરું મારે બીજું ગામ બદલવાનું. બાપા દિવસમાં એક જ ગામ બદલે, એક રાત ત્યાં રહેતા. સાંજે બાપાની સભા સાંજે થાય, દિવસે નહીં. દિવસે બધી બધાને મળવાનું, ખાનગીઓ વ્યવહાર ને બધું આખો દાડો ચાલ્યા કરે. રાત્રે પછી સભા કરે. એટલે સંપનો અર્થ કર્યો. સાંભળજો, બધાએ સંપ રાખવો. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. અક્ષરધામના છે, મનુષ્ય ભાવ નહીં એટલે બધા અક્ષરધામના છે, દિવ્ય છે, સનાતન છે, ચૈતન્ય સ્વરૂપ જ છે. એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. ઊંચે સાથે બોલવું નહીં. પટેલ ના તો પટેલની ભાષા ઊંચા સૌંદર્ય બહુ નીકળે. પટેલ આપણા ગુજરાતમાં પટેલો બહુ છે. અચ્છા, પટેલની ભાષા પટેલ થઈ જાય. પટેલને બદલે પટેલ કે બોલી. ઊંચે સાથે બોલવું નહીં. સંપ એટલે અક્ષરધામની દ્રષ્ટિએ. અક્ષરધામમાં મહારાજની મૂર્તિ સિવાય કોઈ છે નહીં. આપણે સાંભળજો. સંપમાં અક્ષરધામમાં 3 પ્રકારના મુક્તો છે. એક છે કનિષ્ઠ મુક્ત, એક છે મધ્યમ મુક્ત, એક છે અતિ ઉત્તમ કોટીના મુક્ત. પણ મહારાજને રાખેલા
એ આંખ બંધ કરે એટલે મહારાજ જ દેખાય એવા મુક્તો, અથવા જેના જીવનમાં સમ સ્વરૂપ એકતા જેને સિદ્ધ કર્યા હોય એને અક્ષરધામમાં એન્ટ્રી મળે. બાકી જે સ્વામી પૃથ્વી પર હવે પાછું આવવાનું આજે હું વાંચીશ એટલું સિદ્ધ કરવાનું છે. વાંચીશ એટલું આપણે બધા સિદ્ધ કરવાનું છે. સમજ પડે ગુજરાતી? થોડું મારે સમજાવો પડે. શબ્દનો અર્થ કરો તમે બરોબર સમજો. ઇંગ્લિશમાં આપણે લખવાનો પત્રિકા લખી નાખીએ આપણે. હા, આખું જ પત્રિકામાં ઇંગ્લિશમાં લખીએ એટલે આ બધા લખ્યા આવે. હું વસુવાના વાંચું છું, દરરોજ વાંચું. સંપ એટલે એકબીજામાં અક્ષરધામના એમને સંપ કહેવાય. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈનામાં હઠ નથી, ઈર્ષા નથી, માન નથી, કોઈનામાં કામ નથી, ક્રોધ નથી, લોભ. અક્ષરધામના એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. ઊંચે સાથે બોલવું નહીં. ગુસ્સો ખરાબ વસ્તુ છે તે આપણને શોભે નહીં. કોઈ બે વેન બોલી જાય તો પગે લાગવું હવે અઘરું છે. પગે લાગવું, સહન કરવું, નમી દેવું, દંડવત કરવા ખૂબ અઘરું છે. અને આપણે એવું વર્તવું છે. આપણે એવું ફરતી વાંચે છે. કોઈ બે બેન ભૂલી જાય તો પગે લાગવું, પછી સહન કરવું, પછી નમી દેવું, પછી વટે દંડવત કરવા. એ બિચારા બંધ ન થતા પછી દંડવત કરીને માફી માગી લેવી, આમ કહેવાનું બધું કે છે. કોને શબ્દ લખ્યો છે? યોગી મહારાજ. એટલે ઊંચી હાઈટનું લખ્યું છે, નમી દેવું. કોઈ બે બહેન બોલી જાય તો પગે લાગવું, સહન કરવું. પેલું લખ્યું પગે લાગવું, સહન કરવું, નિર્દોષ બધી રાખવી, નમી દેવું, અને છેવટે દંડવત કરવા. પણ અભાવ નહીં લેવાનો. અરુચિ કોઈને નહીં આવી આપણને. જ્યાં સુધી અરુચિ આવશે, જ્યાં સુધી અભાવ લેશું, જ્યાં સુધી ફલાણિકનો આવો છે ને તેવો છે એવા શબ્દોથી જ્યાં સુધી વિચારીશું મનથી, ત્યાં સુધી આપણે પૃથ્વી પર પાછા આવવાનું છે. આપણે પૃથ્વી પર પાછા આવવાનું છે. આ થોડું ગુજરાતી શીખી જશે ત્યાં મોકલ્યા એ બી આમમાં એટલે અંગ્રેજી ભેગું ગુજરાતી ના શીખી જશે. બહુ સારું થયું ત્યાં મોકલ્યા. બહુ સારું. સ્પિરિચ્યુઅલી બહુ સાઉન્ડ થઈ જશે. બે બેન કોઈ બોલી જાય તો પગે લાગવું, એક સહન કરવું, બે નમી દેવું, ત્રણ દંડવત કરવા. એમનામ સુરત સંપ છે. કેટલું મોટો સરસ કર્યો. બન્યા કેટલું? 600 વર્ષ. મને લખ્યું છે યોગી મહારાજ. આચાર્ય જે દિવસે આ સૂત્ર બોલ્યા ને તે દિવસે પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે આ સૂત્ર પત્રિકામાં છપાવો. અમદાવાદમાં બોલેલા બાપા. પછી આ પત્રિકામાં છપેલું. પછી આ જનરલ શિક્ષા પત્રિકામાં પાસે ચાલ્યું. શિક્ષા પત્રિકા ધર્માવ્રત છે ભેગું આપણું. પહેલો આપણને સમજાવે છે કે સંપ એટલે બીજામાં મનુષ્ય ભાવ. અક્ષરધામની દ્રષ્ટિએ અક્ષરધામમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. લે એને સમજ પડી ગઈ. અક્ષરધામમાં કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી.
સુહૃદ ભાવ સમ સુહૃદ ભાવ. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર અને ગુણ લીધા કરવો એ સુહૃદ ભાવ છે. ગમે તેવી પરિસ્થિતિ, આ એક શબ્દમાં બધું પતી ગયું. છઠ્ઠું ધોરણ બનેલા યોગી મહારાજ એ સૂત્ર લખે તો બહુ ગયા. સુહૃદ ભાવનો અર્થ બહુ અઘરો છે. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર, ગુણ લીધા કરવો અને ગુણ લીધા કરવો એકદમ સુહૃદ ભાવ કહેવાય. કોઈના તરફ રંચ માત્ર કિંચિત અરુચિ નહીં. એટલે પેલો શબ્દ વાપરે. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવી વિશેષ પરિસ્થિતિમાં આપણને મૂકીએ પણ કોઈ દિવસ ભગવાનને ભગવાનના ભક્તો છે ભાવ ફેર નહીં કરવાનો. એનું નામ સુહૃદ ભાવ કહેવાય. આપણને કોઈ બરોબર લઈ પાડે અને આપણાથી જે સમજાય એ બોલે, પણ આપણાથી અરુચિ રંચ માત્ર હૃદયની વિશે થવી જોઈએ નહીં તો પૃથ્વી પર પાછા આવી જવાનું છે. જો તમે બોલ્યા એટલે તમે ગયા, એનું જે થવાનું થાય. આપણે શું એના શબ્દ બહુ સમજવા જેવો છે. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર, ગમે તેવું હાયર ટેમ્પરમાં જતા રહે ભાઈ તો બી એનો સ્વીકાર. કહેવાનો મતલબ એનો બીજો અર્થ એ થાય કે ભગવાનના ભક્તોનું બધું જ ગમાડવાનું. એનું નામ સુહૃદ ભાવ. અને ગમાડ્યા પછી ભગવાનના ભાવથી સેવા કરવાની. એનું નામ સુહૃદ ભાવ. એ કેટલું ફાઇનલ બાબાએ તો વાત કરી નાખી. આખી આ શિક્ષાપતિની પાછળ અમે મુકાવડાયેલું. પ્રમુખ સ્વામીમાં એને કહેલું હતું સ્વામીજી હાથ મુકાવડાવો. બાબા કે તમે ખરું સુધી રહ્યા બાબા બોલ્યા છે એટલે આખું આ શિક્ષાપતિ છપાવડાય. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર અને ગુણ લીધા કરવું. ગમે તેવા ભગત હોય પણ એની સેવા કરવાની જો એટલું જ્યારે ક્લાસના ગુણો હોય દોષો હોય પણ એનો સ્વીકાર તો સંબંધ ક્યાંથી પુરુષોત્તમના એનો સંબંધ જોઈને સેવા કરવી એનું નામ સુહૃદ ભાવ કહેવાય. અને હું ગુજરાતમાં કહું છું દરેક અમરીશ અને ઘરવાળી આગળ નફા થાય જો પાછો બોલાવડાવું. અમરીશ શિબિરમાં આ તો બોલાવડાવું છે જો દરેક શિબિરમાં આવે. સુહૃદ ભાવ એટલે સહજ સરળતા, સહજ આત્મીયતા, સહજ સ્વીકાર. એનું નામ સુહૃદ ભાવ કહેવાય. સહજ સેવા, ભગવાનના ભક્તિ નિરંતર સેવા કરતા જ રહીએ એ સુહૃદ ભાવ કહેવાય. અને આપણે સુહૃદ ભાવ રાખવો છે. ઉપર સંપનો અર્થ બહુ ભયંકર છે. સંપ એટલે પગે લાગવું, સહન કરવું, નમી દેવું ને દંડવત કરવું. એ સુહૃદ ભાવ જાણતી હો. સબમય સુહૃદ ભાવ બાપાએ લખ્યો. બાપાએ લખ્યો એટલે આપણે આ રીતે પત્રિકામાં આપીશું. ગુસ્સો ખરાબ વસ્તુ છે તે આપણને શોભે નહીં. કોઈ બે બેન ભૂલી જાય તો તેને પગે લાગવું, સહન કરવું, નમી દેવું, દંડવત કરવા. સબમય સુહૃદ ભાવ આવી ગયો. નિશ્ચય ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર અને ગુણ લીધા જ કરવો અને સેવા કરતા જ રહેવું. એનું સુહૃદ ભાવ. એક શબ્દ ઉમેરીશું, સેવા કરતા જ રહેવું. ઘરમાં પ્રસંગો બનવાના છે પણ એની સેવા કરતા જ રહેવાનું. ઘરવાળાને કોઈ કાઢી મૂકતો બધા રાખે છે. ઘરવાળી કદાચ મોઢું ચડીને ફરે તમારાથી બે ચાર દાડા બિચારી
પણ કોઈ કાઢી મૂકતો કોઈ નહીં. અમારે હું આનંદ બનતો ને ત્યાં હું જ્યાં બનતો એની સામે જ ઘર વડતાલના સત્સંગ. મારે હું જ્યાં બનતો એ ઘર અને એમના ઘરમાં ખાલી 5-5.5 ફૂટનું અંતર, એટલે એટલી નરી એટલી જ સામે એટલું જ ઘર, 6 ફૂટ ગણો, 6 ફૂટનું અંતર. હું દાતન કરું, એ સામે દાતન કરું. આનંદી દેવતા શીખવતી વડતાલના હતા, પણ બાપાની પથરાવણી કરાઈ. મેં એમને ધીમે કહ્યું, યોગી મહારાજ આવ્યા છે, પધરાવણી ના કરો, સબનેનું ભજન કર્યું છે, અમારા જ કહેવાય, તો ચિંતા નહીં કરવાની, જ્યાં બોલાયેલા હોય કે પધરાવણી એટલા રાજી થઈ ગયા. પછી બાપા બંધારે 2 ભાઈને હું લઈ જાઉં મંદિરે. હું તો નાનું છોકરો, કોના જેવું 5મા ધોરણમાં ભણું. અને બાબા આનંદના મંદિરમાં આવે અને પેલા તો વડીલો, એના 2-3 છોકરા, 2 ભાઈ પાછું લઈ જાઉં એ બંને ભાઈ મંદિરમાં લઈ જાઉં. બાબાના દરેક પ્રવચનમાં એક શબ્દ આવે, ભાવ અરજિયાતા. આખી જિંદગી સુરત ભાવ રાખ્યો. વિજ્ઞાન સમય સિવાયમાં કોઈ ન રહે. શાસ્ત્રીમાં કેમ નહીં કરો, અક્ષર મારાની વાતો કરે છે, ભલે ગરમ છે પણ અક્ષર મારાની વાતો કરે છે. જોઈ આપણે જાઓ, હા બાપા 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સાયન્સની સેવા કરી એટલે શું. પછી નિર્ગુણ સાયન્સની સેવામાં કોઈ ન રહે, પછી સાત્વિક ગરમ, અને પેલા રાશિ ધામસિંહ સાત્વિક 3 ચલાવે. નિર્ગુણ સાયન્સની સેવામાં પછી શિવ યોગી મહારાજ રહ્યા. પછી શાસ્ત્રીમાં તો સ્વધામ ગયા અને શાસ્ત્રીમાં બોલી ગયા, હું તે જોગી તો હું, હવે બધા જોગીની આજ્ઞામાં રહેજો. એટલે પછી યોગી મહારાજે પછી ધીમે ધીમે શાસ્ત્રીમાંના સ્વધામ ગયા. પછી 6 મહિના પછી વિચરણ શરૂ કર્યું, દરેક પ્રદેશમાં જાય ધીમે ધીમે. અને અમે યોગમાં આવ્યા. શાસ્ત્રીમાનના સ્વધામ ગયા પછી 4થે જ વર્ષે અમે યોગમાં આવ્યા. શાસ્ત્રીમાનનું દર્શન નહીં કર્યું, આમ દૂરથી દર્શન કર્યા, સામેના ઘરમાંથી ઉતર્યા બસ. પણ વાણિયા સ્વામિનારાયણ મારા બેટા લોહિયા લક્ષા લાલ છું, મશીન ગરમ હતું ને બધું વાપરી. એટલે સ્વામિનારાયણ તરફ ભાવ નહીં. હું જ્યારે હતો એ વડતાલના સંતો ત્યાં આવતા. એટલે આનંદી દેવદાસની ખડકીમાં 60-70% ઓછા, 15-20% પડતા. આખું ભેગું થયેલું, બધા ભેગા થઈને અમે એક ઋષિથી જીવતા. અમે વડતાલે છીએ અને એ લોકોને બોચાસણે લઈ આવીએ, બધા આવે, બધા ભેગા મળીને આનંદ કરતા હતા. બાબાએ લખ્યું છે, કોને લખ્યું છે? સમ એટલે એક ભાઈ મનુષ્ય ભાવ અક્ષરધામની દ્રષ્ટિથી બોલે. અક્ષરધામમાં બેસીને કલમ લખી રહ્યા, તો અક્ષરધામમાં જ હતા. એ ભાવથી લખીએ, ઊંચે સાથે બોલવું નહીં. ગુસ્સો ખરાબ વસ્તુ છે, તે આપણને શોભે નહીં. કોઈ 2 બેન બોલી જાય તો પગે લાગવું, સહન કરવું, નમી દેવું. એ અક્ષરધામની વાતો લખી રાખી. 4 શબ્દ છે. ઘરવાળી પગે લાગે તો શું કરવાનું? પગે લાગવું, સહન કરવું, નમી દેવું, દંડવત કરવો. તમે જે પરણેલા યાદ રાખજો, આ છોકરાને તો નહીં સમજ પડે. ઘરવાળી નમેલ પગે દંડવત કરવા, પણ છતાં પ્રેમથી તો કહેવાય, પગે લાગે તો કહેવાય. સહન કરી લેવું, નમતા સુરત ભાવથી બોલવું, પણ ફાટવા દેવું મગજને નહીં ફાટવા દેવાનો. એટલે આપણી બહુ મોટી જવાબદારી છે. તો કંડ્યું તો ધ્યાન રાખજો. પણ ત્યાં પછીનું સૂત્ર છે, સુરત ભાવ. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર અને ગુણ લીધા જ કરો, સેવા કરતા જ રહેવું. એમનેમ સુરત ભાવ, સેવા કરતા જ રહેવું, એમનેમ
એકતા. કોકનો વાંક આપણે વરી લેવો જોઈએ, પક્ષ રાખવો જોઈએ. એક જણ કહે તો 500 માની જાય. એમ એકતા, સમ સ્વરૂપમાં એકતા. એટલે સમ સ્વરૂપમાં એકતા સિદ્ધ થાય તો કામ ક્રોધ લોભ જતા રહે. આટલું યાદ રાખજો. આજે યાદ કર્યા પ્રમાણે સમ સ્વરૂપમાં એકતાથી જીવાય તો કામ ક્રોધ લોભ જાય એટલે ઓછી ચાલી છે. ધ્યાન રાખજો. કામ ક્રોધ સુરત ભાવ સિદ્ધ થાય એટલે કામ ક્રોધ લોભ જતા રહે. એટલે આપણે સુરત ભાવ કોઈ પણ ભોગે જલ્દી 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 સિદ્ધ કરી નાખવું છે. આ તમારા કરતા હોશિયાર છે. તમારા બાપેરો વર્તું પડે જોરથી બોલો નહીં. હોશિયાર છે. છઠ્ઠું ધોરણ ભણેલા ને એ સાકાર બ્રહ્મ લખી શકે. બીજા કોઈનું નહીં. મારી આની પર ફરી પુસ્તક લખવું છે. આટલા સરળ સુરત વ્યક્તા હતા. હવે નવરો પડ્યો છું. આ થોડા દિવસો પછી જ્યાં સ્વર્ગના શરૂ કરીશું. એક તો પુસ્તક લખ્યું સહૃદય. પેલામાં સર્વ સરળ વ્યક્તા લઈ 3 શબ્દ લખીશું. સમ પહેલે શું આખું એના પર 50 પાના, સુરતભાવ પર 200 પાના, એકતા પર 50 પાના. સમ સુરતભાવ 300 પાના આપણે લખવાનું. મારે તમારે 2 ભેગા થાય. આ સહન કરે ભાગને બોલે ને તારે ભાગની અવસ્થાથી સ્વીકાર કરે. હું એક વાર સુઈ ગયો હતો ત્યાં એમના ઘરમાં સુઈ ગયો હતો. કંઈ ખબર ગમે તે કંઈક ચાલ્યું ખબર નહીં. રૂમમાં એ તો રૂમમાં છે ને માર્યા કરતો કોઈ બે નાચે ને ચાલ્યું. બાબુ બી આમ શાંત લાગે પણ ઘરના ઘર ફાટે. તમારું ફાટે બધાને ફાટે. એટલે આપણે બધા એવું ધ્યાન રાખવાનું છે. માય ડિયર ફ્રેન્ડ, કેવો અર્થ કર્યો છે? ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તોનો સ્વીકાર ભૂલ લીધા કરવો અને સેવા કરતા જ રહેવું. એ સુરત ભાવ. સેવા કરતા જ રહેતો. યોગી મહારાજ આખી જિંદગી નિર્ગુણ સાયન્સ સેવામાં કોઈ ના રહેતો. વિજ્ઞાન સાયન્સ સેવામાં કોઈ ના રહે. શાસ્ત્રી વાત કર્યું યોગી હવે આપણે નિર્ગુણ સાયન્સ સેવામાં જવાનું. હા બાપા, નિર્ગુણ સ્વામી સાત્વિક તામસી અને વિજ્ઞાન સ્વામી રાશિ તામસી. એ બહુ ખરાબ એમનો તો લોકો. અને નિર્ગુણ સ્વામીનું સંસ્થાનું કદાચ કોઈ બગડે ને ત્યારે જ ગરમ થાય. અને સંસ્થાનું કામ સોંપ્યું હોય ના કામ કરે ત્યારે ગરમ થાય. સાત્વિક પેલા ચોંકર હતા વિજ્ઞાન સ્વામી અને પેલા સાત્વિક હતા. અને એમને ગરમ ન થવું જોઈએ. યોગી મહારાજ વર્તી દેખાડી ગયા. એટલે સમ સુરતભાઈ એકતા. એકતા એટલે કોકનો વાંક આપણે ભરી લેવો જોઈએ. કોકની ભૂલ કોઈને કોઈ ખખડાવતું હોય તો એમને વચ્ચે આવીને ઉભા રહીને કહી દેવું કે ભાઈ મારાથી થઈ ગઈ છે. એ તો બહુ ઊંચી વાત કહેવાય. બહુ ઊંચી વાત છે. કોઈને કોઈ ખખડાવતો હોય, મંદિરમાં કોઈ ખખડાવતો હોય કોઈને, અને તરત જ તમે વડીલ હો અને તરત જ ઊભા થઈને કહી દેવું એવું મારી ભૂલ છે. એની બીજાને ખબર જ નહીં. એમને સુરત ભાવ ગયા. કોકનો વાંક આપણે ભરી લેવો જોઈએ, પક્ષ રાખવો જોઈએ. પછી એથી આગળ બીજી વાત કરે સરસ. એક જણ કહે તો 500 માની જાય. એકતા બહુ ઊંચી વાત છે. એક જ જણ કહે પણ 500 જણા હા પાડી દેવાય. સુરતભાઈ રાખવા માટે પણ કશું જ બોલાય.
એટલે સર્વ સુરતમાં એકતા આપણે સિદ્ધ કરવાના છે. એટલે ત્યાં ભરવા મોકલ્યા. ક્યાં ગયા તમે? આપણે સર્વ સુરત એકતા સિદ્ધ કરવાનું છે. ત્યારે બધા દીકરાઓ જોડે આપણે સુરત ભાવ રાખવાનો. શું રાખવાનો? હા, બે આપણને બોલી જાય, ગરમ થઈ જાય, કહી જાય, પછી પ્રેમ રાખવાનો બધાની જોડે. આપણો પ્રેમ ઓછો થવો જોઈએ નહીં. માય લવ્સ મસ્ટ બી સુપ્રીમ. મારું પ્રેમ સમજાવજો. મારો પ્રેમ સુપ્રીમ. દરેકને પ્રેમથી બોલાવવાના અને સ્વીકારવાના. એમના સુરત ભાવ કહેવાય. સુરત ભાવ એકતા. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આપણે એટલું સરસ કર્યું છે. કોકનો વાંક આપણે વારી લેવો જોઈએ. 6ઠું ધોરણ ભણેલા યોગી મહારાજ સંસ્કૃતનો અર્થ કરેલો ગોળા થઈ જાય. જીનિયસ મેન. એટલે આપણે ફરી લખવું છે સંસ્કૃત એકતામાં. ત્રણ ગુણનું અલગ ચેપ્ટર લખવાનું. સંપ એટલે શું? 100 પાના. સુરત એટલે શું? 150 પાના. એકતા એટલે શું? 50 પાના. એટલે આપણે 300 પાના આપણે બધા ભેગા થઈને, હું એકલો નહીં પણ આપણે બધા ભેગા થઈને લખવું છે. તેના પત્રાંગણ બધા પુસ્તકને આપવું છે. એકતા. એટલે બધા વાંચશે એટલે સૌથી પહેલા ઘરવાળીઓ જોડે ગરમ થશે. કૃપા એટલે કૃપા થઈ જશે. ઘરવાળા પર કૃપા ગરમ ન થાય એટલે શાસ્ત્રીઓને યોગીઓને કૃપા ઉતરી જાય. અને કૃપા ઉતરી જાય એટલે હઠમાં રેસા આપણે ગરમ થઈ છે. એનું કારણ એ છે કે આપણે હઠમાં રેસા પડેલા છે. ઘરમાં ગરમ થાય, કોઈની પર ગરમ થાય, કોઈનો સ્વભાવ ન ગમે એનું કારણ આપણે જો સુરત આપણામાં હઠમાં રેસા પડેલા છે. અને આપણે એને કોઈ પણ રોગે કાઢવા છે. એટલે હું વિચાર કરી રહ્યો છું કે 2 મહિનામાં પુસ્તક લખવા પહોંચી જાય અને જલ્દી પુસ્તક સમય આપેલા હાથમાં આપી દેવાય. આવતા સમય સુધીમાં ફર્સ્ટ વીક જાન્યુઆરી સુધી આવતી ત્યાં સુધીમાં પુસ્તક દિવાળી પહેલાં આપી દેવાય તો કામ લાગી જાય. એટલે દિવાળી પહેલાં અમે પુસ્તક આપી દઈશું. સર્વ એકતા. 2 જણા 3 જણા અમે જાણી પડીશું. બધાની બદલ લઈશું. સર્વમંગળ સાઈન લઈશું, બ્રહ્મ્ય સાઈન લઈશું. જેના જે જરૂર નથી એના સૌના વિચારો લઈશું. અને આ પુસ્તક પર સંપૂર્ણ લખવું છે. બાપાએ આટલું લખ્યું પણ આપણે બધા માટે વિશ્લેષણ કરીને ક્યાંનું વિજ્ઞાન સાહેબ જોડે 18 વર્ષ હું તો જતો જ રહું. રાત જ નીકળી જવું. 6ઠ્ઠા મહિના તો નીકળી જ ગયા હોય. બહુ વગરમાં એવા કકડાવે બાપાને. પ્રેમનો અવતાર પણ કેવા સાધુ છે ને. મોસ્ટ ડેલિકેટ મેન ઓફ ધ વર્લ્ડ. મોસ્ટ હમ્બલ મેન ઓફ ધ વર્લ્ડ. મોસ્ટ હમ્બલ મેન ઓફ ધ વર્લ્ડ. એમને આપણે નિર્દોષ માનીએ તો આપણે એમના જેવા થઈ જઈએ. બાપાને નિર્દોષ માનીએ તો બાપા જેવા થઈ જવાય. એટલે સર્વ સુરત એકતા આપણા જીવનમાં સહજ બને, સિદ્ધ થઈ જાય. આપણે સુખી થઈ જઈએ. પછી આપણા જીવનમાંથી હઠમાં નિશા નીકળી જાય. સહમ સુરત એકતા નીકળે જીવનમાં સિદ્ધ થાય એટલે 6 વસ્તુ પ્રગટે. કામ, ક્રોધ ને લોભ જાય અને હઠ માનને જાય. એટલે કશું જ રહે નહીં. પછી અક્ષર બ્રહ્મનું શરીર જ રહે. આપણે એવા જલ્દી થઈ જવાનું છે. બોલો અમારા મેમ્બર છે એ જોરથી બોલે તમને શરમ આવે. વર્તમાનું એટલે તમને જોરથી બોલવાનું મન ન થાય. આ બિચારા જોરથી યસ. છઠ્ઠું ધોરણ નહીં આપણે બધા ભેગા થઈને લખવું છે. હું તમે પછી સર્વ પુસ્તક સરસ આવી જાય. સર્વ સુરત એકતા.
સમાજને આપણે આપી દઈએ, મોટી સેવા થઈ જાય આપણી બધાની. બધા જ વાત એ સંતોની આપણે મદદ લઈએ. બધા દરેક કંઈક ને કંઈક થોડું લખે, સંપર આપણે લખીએ એ વાંચે, એમાંથી એમના વિચારો કંઈક બાકી રહી ગયા હોય દરેક પ્રાદેશિક શબ્દ લખે. એ છે તમે 5 તો છો, પહોંચે લખવા બ્રહ્મવિહારી સ્વામીજી, પછી સર્વમંગલ સ્વામીજી, પછી ભક્તિ સ્વામીજી, પછી ત્યાગ વલ્લભ સ્વામીજી, બધા જીનિયસ માણસો. કોઠારી સ્વામીજી કહીશું જેટલું થાય એટલું યાદ કરીને ગોઠવો. અને સર્વ સુરતમાં એકતાનું પુસ્તક આપણે સમય પહેલાં આપી દેવું છે. છે. જે મેં જ વીક રહેવાનું છું ત્યાં અમેરિકા. પછી પાછો આવતો રહીશ. પછી ચોમાસામાં લખવાનું શરૂ કરી દઈશું. અને પછી આવતા ફર્સ્ટ વીક જાન્યુઆરીમાં આ પુસ્તક બધાને આપી દેવાનું છે. છઠ્ઠું ધોરણ પણ રદ થઈ ગયું. ચિદાકાશનું દિવ્ય સ્વરૂપ સિવાય આ અર્થ કોઈ સમજાઈ શકે? યોગી મહારાજ એવો અર્થ કર્યો. અમને એ બહુ ગમતા, બાબા બહુ ગમતા અમને. સ્વામીજી હરિભક્તો ખખડાવે. કોણ? વિજ્ઞાન સાહેબ તો ખખડાવતા હતા, હરિભક્તો ખખડાવે યોગી મહારાજ. એટલા હસતા હસતા રાજી થતા બોલે, બધા જોડે પ્રેમથી બોલ્યા. એટલા બધા બોલે. હવે 8 હરિભક્તોએ યોગી મહારાજને ખખડાવ્યા, જે અમે જોયેલું. અને મોટા સ્વામી તો દરરોજ ખખડાવે. મોટા સ્વામી બહુ ખખડાવતા. યોગી આવવાના આવે રહ્યા, તમે આવવાના આવે રહ્યા. ચિદાકાશનું દિવ્ય સ્વરૂપ. એટલે સનાતન વ્યક્તિત્વને આપણે બહાર મૂકવું છે. એટલું સહન કરી ગયા આપણે તો. બાપરે, આપણે તો આપણી ઘરવાળી છોડીને જતા રહીએ. યોગી મહારાજ જેટલું ખખડાયા એના 10મા ભાગનું આપણી ઘરવાળી આપણને ખખડાવે, એને કાઢી જ મૂકીએ, એને કાં આપણે જતા રહીએ. પણ એ સફળ લોટ. એને સફળ એટલે સહન બહુ કર્યું. સહન એટલે સ્વીકાર્યું બહુ. અને સરળ વર્તીને બધાને પ્રેમ આપ્યા જ કર્યા. પ્રેમ આપ્યા જ કર્યો, આપ્યા જ કર્યો, આપ્યા જ કર્યો. કોઈને જણાવાય ના દીધું કે હું તમને પ્રેમ આપું છું, એ જણાવવા ના દીધું. એટલી સહજતાથી. અદભુત સાધુ, અદભુત. એટલે આપણે હમણાં જેવા થવાનું છે. હું દરરોજ સૂત્રમાં છું. પછી શિક્ષાપતિ સ્ટાર્ટ કરે, પછી શિક્ષાપતિના 10 શ્લોક અને ધર્મામૃતના 10 શ્લોક, અંદર 5 વર્તમાન છે અંદર. પૃથ્વીના પટલાગર પર બાપાને મૂકવા છે, એટલે આપણે ફરી લખવું છે. પછી એને ઇંગ્લિશમાં છપાવવું છે આપણે, ના પછી હિન્દીમાં છપાવી લખા ભારતમાં જતું રહે. બધા ભારતના બધા સંતો વાંચવાના. અને ઇંગ્લિશમાં છપાવીશું એટલે ક્રિશ્ચિયાનિટીના પાદરીઓ વાંચવાના. એ લોકો સેવાની વાત બહુ કરે ને, સેવાની વાત બહુ કરે એ લોકો. પણ સેવા પછી સહન શક્તિ અને સેવા પછી સુરત ભાવ આવે છે, એ વાત હજુ એમણે દુનિયામાં નથી આવી. પણ છતાં બધા વાંચશે. સુરતભાઈ તો બધું સિમ્પલ પુસ્તક છે, એટલે બધા વાંચવાના. ઇંગ્લિશમાં તમે લોકો એનું ટ્રાન્સલેશન કરજો. હું ગુજરાતીમાં થતા ભાઈ કરીને થોડું લખી નાખીએ આપણે બધા 4-5 જણા ભેગા થઈને, અને તમે 5 જણા થઈને ઇંગ્લિશમાં લખજો. બે સાથે પુસ્તક બહાર પાડીએ ઓલ ઓવર ધ વર્લ્ડમાં. એટલે ગુજરાતીએ જાય, ઇંગ્લિશે જાય અને હિન્દીએ જાય, એટલે આખું ભારત સુખી થઈ જાય. સર્વ સુરતમાં એકતા જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી હઠમાં નિશા જાય. અને સર્વ સુરતમાં એકતાનો સમજ પડી જાય, પોતાને સમજ પડે, તો હઠમાં નિશા પોતાને ખબર પડી જાય કે મારે ન કરવું જોઈએ, ન બોલવું જોઈએ, ન અપેક્ષા રાખવી જોઈએ. તો પેલાને ખબર પડી જાય, માર્ગે તો ચડી જાય બિચારો. એટલે આપણે માનવ જાતિને માટે પણ આ પુસ્તક જલ્દી લખવું જોઈએ.
બોલો જય હવે ખાસા તરંજન બોલી ઉઠ્યા. અમારા સાથી મિત્રો છે એન્જિનિયર